નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા, તમારો બાયોલોજી ફેકલ્ટી રીપી લર્નિંગ હબના માધ્યમથી તમારી સાથે જોડારો છું અને આપણે અત્યારે શરૂઆત કરવા જઈએ છીએ ધોરણ 12 ની અંદર મહત્વના ચેપ્ટરમાંનું એક ચેપ્ટર એટલે કયું તો કે જૈવ વિવિધતાનો સૌથી મહત્વના ટોપિકમાંનો એક ટોપિક એટલે કયો, જો તમારી સ્ક્રીન સામે આ રીતે દેખાય છે. શું છે તો કે જૈવ વિવિધતાનું નુકસાન. મિત્રો, તમને જૈવ વિવિધતા શબ્દ 11મા ધોરણના પહેલા ચેપ્ટરની અંદરથી જ સમજવામાં આવે છે. જૈવ વિવિધતા એટલે શું તો કે દુનિયાની અંદર જેટલા પણ સજીવ દેખાય છે પ્રત્યેક સજીવને કાઉન્ટ કરી લો એ આપણા પૃથ્વીની વિવિધતા છે. કદાચ જીવની શરૂઆત કોઈ એક જીવથી, કોઈ એક કોશીથી થઈ હશે અને આ જેટલી પણ વિવિધતા છે ક્યાંક ને ક્યાંક મનુષ્ય એને નુકસાન પહોંચાડી રહ્યો છે. બોલો હા કે ના? આ જે નુકસાન થઈ રહ્યું છે એની ભરપાઈ કદાચ મનુષ્ય 1, 2 કે 10 વર્ષ કે આવનારા 500 વર્ષ પણ કામ કરે તો નહીં ચૂકવી શકાય. કારણ કેમ કે નુકસાન, ડેમેજ ઓલરેડી પૃથ્વી પર થઈ રહ્યું છે. તમને કદાચ અનુભવીને લાગશે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો કદાચ વાવાઝોડાનો સમય હમણાં તમે જોયો હશે, અથવા તો છેલ્લા 5 કે 7 વર્ષમાં વાવાઝોડાના 3 થી 4 સમાચાર જોયા હશે. શું દેખાડે છે? જૈવ વિવિધતાનું નુકસાન. કેવી રીતે, ક્યાંથી, શા માટે? અલ નીનો અસર. આપણે ભવિષ્યમાં એને ભણીશું. અલ નીનો અસર શું છે એની હું તમને વાત કરીશ. સમુદ્રી પવનો શું છે તમને કદાચ ખબર હશે. ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ શું છે તો કે ગ્લોબલ વોર્મિંગના કારણે થઈને ક્યાંક ને ક્યાંક બરફ જે ધ્રુવ પ્રદેશ પર છે એનું શું થઈ રહ્યું છે? પાણીમાં રૂપાંતર. અને એ મીઠું પાણી ક્યાં જઈ રહ્યું છે? સમુદ્રમાં. ને એ સમુદ્રની જે ઊંચાઈ છે વધી રહી છે, ને એ ઊંચાઈ વધવાને કારણે જકાર્તા કરીને સિટી અથવા તો જકાર્તા કરીને દેશ બોલીશ તો પણ ચાલશે. અને એવી જ રીતે વેનિસ. તમને કદાચ ખબર જ હશે વેનિસ ક્યાં આવેલું છે? દરિયામાં જ આવેલું છે સાહેબ. હા, એની અંદર સમુદ્રની ઊંચાઈ વધી રહી છે. ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટી ઇફેક્ટ થઈ રહી છે. કેમ? ક્યાંક ને ક્યાંક મનુષ્ય દ્વારા જૈવ વિવિધતાનું શું થઈ રહ્યું છે બાળકો? નુકસાન થઈ રહ્યું છે. ચાલો હવે આને આપણે નેક્સ્ટ લેવલ પર ભણીએ. આપણી ચોપડી એનસીઆરટી આના માટે શું કહી રહી છે? વિલ ગો ફર્ધર. જૈવ વિવિધતાની ક્ષતિ અને નુકસાની. સૌથી પહેલો પોઈન્ટ, પૃથ્વી જૈવ સમૃદ્ધિથી ભરેલી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જેનું મુખ્ય કારણ માનવ પ્રવૃત્તિઓ છે. પણ તમે ખાસ આ લાઈનને નોટ કરજો. શું લખ્યું છે? વર્તમાન પરિસ્થિતિમાં જૈવિક સંપદા ખૂબ ઝડપથી વધી રહી નથી, ખૂબ ઝડપથી ઘટી રહી છે. રાઈટ? અને જેનું મુખ્ય કારણ મેં તમને કીધું એ પ્રમાણે એક યા બે પ્રકારે માનવ પ્રવૃત્તિ છે એનું શોષણ થઈ રહ્યું છે. એટલે કે જૈવ વિવિધતા ક્યાંક ને ક્યાંક નષ્ટ થઈ રહી છે. કેવી રીતે તો કે ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફાચ્છાદિત ટાપુઓ, ઉષ્ણકટિબંધના પ્રશાંત વિસ્તારના બરફાચ્છાદિત ટાપુઓ કે જેને આપણે બોલીએ છીએ ટ્રોપિકલ પેસિફિક આઇલેન્ડ ના વસાહતીકરણને કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓના 200 થી વધારે જાતિઓ કેવી થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ છે. ફરીથી સમજીએ. સર, અહીંયા ઉષ્ણકટિબંધ લખ્યું છે, સર પ્રશાંત વિસ્તાર લખ્યું છે ને એમાં બરફાચ્છાદિત ટાપુઓ. હા, પ્રશાંત વિસ્તાર, પ્રશાંત સમુદ્રનો જે એક આખો બેલ્ટ લઈ લેવામાં આવે તો એમાં પણ એટલા બધા બ્યુટીફુલ ટાપુઓ કે જે જૈવ સમૃદ્ધિથી ભરેલા છે. ક્યાંક ને ક્યાંક મનુષ્યની દખલગીરીને કારણે, ત્યાં વસાહતને કારણે થઈને શું થઈ રહ્યું છે? જંગલો નષ્ટ થઈ રહ્યા છે. ત્યાં ટુરિઝમ વધવાને કારણે, ત્યાં લોકોનો અવરો વધવાને કારણે થઈને સતત જૈવ વિવિધતાને ડિસ્ટર્બ કરી રહ્યા છે. જે ત્યાંની સ્પેસિફિક જૈવ વિવિધતા હતી એ ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે. અને એના કારણે ઉદાહરણ તરીકે ત્યાંના પક્ષીઓ, ઉદાહરણ તરીકે ત્યાં હન્ટિંગ કરવાને કારણે, એટલે કે શિકાર કરવાને કારણે ત્યાંના પ્રાણીઓ, અથવા તો ઉદાહરણ તરીકે ત્યાંની દુર્લભ વનસ્પતિઓ એને શું કરી રહ્યા છે? આપણે નુકસાન કરી રહ્યા છે, નષ્ટ થઈ રહી છે. એટલે કે આવા જે વિસ્તારો હતા, આવા જે ટ્રોપિકલ પેસિફિક આઇલેન્ડ હતા, એમની અંદર વધારે પડતા વસાહતીકરણને કારણે ત્યાંની નોર્મલી ત્યાંના લોકો, સ્થાનિક લોકો તો રહેતા જ હશે, પરંતુ ત્યાં ટ્રાવેલિંગ વિકાસ થવાને કારણે થઈને વસાહતીકરણ વધ્યો અને વસાહતીકરણને કારણે થઈને પક્ષીઓ અથવા તો એના જેવી ઘણી બધી જાતો આશરે કેવી થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ છે. 200 કરતાં પણ વધારે પક્ષીઓની જાતિઓ આવા આઇલેન્ડની અંદરથી અત્યારે ખતમ થઈ ગઈ છે. મિત્રો, કેવી રીતે જોઈએ તો પહેલું લખેલું છે IUCN. IUCN ના આધારે, IUCN નું ફૂલ ફોર્મ તમને ભણાવી દીધું છે. બોલો IUCN એટલે શું થાય? તો કે IUCN ના એક ડેટા છે જેને આપણે બોલીએ છીએ બુક, રેડ બુક અથવા તો રેડ લિસ્ટ ના આધારે 2004 ના દસ્તાવેજી પુરાવા પ્રમાણે છેલ્લા 500 વર્ષમાં, માર્ક માય વર્ડ, આંકડાકીય માહિતી તમને પૂછાય, છેલ્લા 500 વર્ષમાં 784 જાતિઓ, જેની અંદર 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ અને 87 વનસ્પતિ જાતિઓ કેવી થઈ ગઈ છે મિત્રો? નષ્ટ થઈ ગઈ છે. ક્લિયર? યાદ રહેશે તમને, તાજેતરમાં લુપ્ત થયેલી જાતિ. તમારે આ પોઈન્ટને યાદ રાખવાનો છે. તાજેતરમાં લુપ્ત થયેલી જાતિ, જેની અંદર સૌથી મહત્વનું મોરેશિયસ. એમાંથી કોણ? તો કે આ ડોડો નામનું પક્ષી જે તમને અહીંયા દેખાય છે. રાઈટ? લુપ્ત થઈ ગયું. અત્યારે તમને આ ડોડો નામનું પક્ષી મ્યુઝિયમની અંદર માત્ર દેખાશે. જે તે સમયે પૃથ્વી પર આરામથી મસ્ત મજાથી જીવતું હતું. રાઈટ? એવી જ રીતે તમે આવજો ક્વેગા.
ક્વેગા એ આફ્રિકાની અંદર જોવા મળતું એક દુર્લભ પ્રકારનું પ્રાણી, રાઈટ. અત્યારે કેવું થઈ ગયું છે? લુપ્ત થઈ ગયું છે. ક્વેગા હવે દેખાતું નથી, આપણી પાસે હવે ક્વેગા નથી, રાઈટ. પૃથ્વી પર જે તે સમયે આ જાતિનું આધિપત્ય એટલે કે અતિશય વધારે જૈવ વિવિધતા ધરાવતો સમૂહ હતો, આજે ક્વેગા ખતમ. ક્લિયર. એવી જ રીતે તાજેતરમાં લુપ્ત થયેલી જાતિની અંદર તાસ્મેનિયન ફોક્સ, આ તમને દેખાય છે, એના છેલ્લા ફોટોગ્રાફ્સ છે. તાસ્મેનિયન ફોક્સ, આજે પૃથ્વી પર તાસ્મેનિયન ફોક્સ નથી, રાઈટ. ખ્યાલ આવે છે તમને? અહીં ઓસ્ટ્રેલિયાના તાસ્મેનિયન ફોક્સ અથવા તો થાઇલેસિન પણ બોલાય છે, રાઈટ. અને રશિયાની સ્ટીલર સી કાઉ, તમે જો અહીંયા જુઓ છો, રાઈટ. દરિયાની અંદર રહેતી એકદમ કદાવર પ્રાણી, શું કીધું છે? સ્ટીલર સી કાઉ. વધારે પડતો હન્ટિંગ, વધારે પડતો શિકાર કરવાને કારણે આ સ્ટીલર સી કાઉ કેવી થઈ ગઈ છે? ખત્મ થઈ ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે. ચાલો આગળ વધીએ છીએ આપણે. હજી ડિટેલમાં વાત કરીએ છીએ. તાજેતરમાં લુપ્ત થયેલી જાતિ, એની અંદર 3 એક્સટિંગ સ્પીસીસ વાઘની, જાવા, બાલી અને કેસ્પિયન. કેવી રીતે હું તમને સમજાવું? તમે અહીંયા બાજુમાં એક ફોટોગ્રાફ જોવો છો. વધારે પડતો શિકાર, વધારે પડતા પ્રાણીઓને મારી નાખવાને કારણે આજે આ ટાઈગરની જાતિ આપણને જોવા મળતી નથી. બાલી, કેસ્પિયન અને જાવાન, રાઈટ. જાવા, સુમાત્રા એ બધા ઇન્ડોનેશિયન ટાપુથી બનેલા દેશ છે. અને આ જે ઇન્ડોનેશિયન ટાપુથી બનેલા દેશ છે, એમની અંદર સતત ત્યાંની જે જૈવ વિવિધતા, ત્યાંના જે પ્રાણી છે, ખાસ કરીને વાઘ, એમને મારવાને કારણે આજે આ 3 જાતિ કેવી થઈ ગઈ છે? લુપ્ત. જાવાન, બાલી અને કાસ્પિયન. આ તમારે પોઈન્ટ યાદ રાખવાના છે. આગળ વધીએ છીએ આપણે. છેલ્લા 20 વર્ષોમાં ક્વેશ્ચન પૂછાય છે, છેલ્લા 20 વર્ષોમાં માનવ જાતે 27 જાતિઓ અદ્રશ્ય થયા એની સાક્ષી રહી છે. કેટલી જાતિઓ? તો કે 27 જાતિઓ અદ્રશ્ય થયા એની સાક્ષી. વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો આપણે કરી રહ્યા છીએ, રાઈટ. અને હાલના સમયમાં 12% પક્ષીઓ, 23% સસ્તન અને 32% ઉભયજીવી, 31% અનાવૃત જાતિઓ લુપ્ત થવાનો ભયનો સામનો કરી રહી છે, જે વિનાશના આરે છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણે ક્યારેક ને ક્યારેક આ જૈવ વિવિધતાનું જે નુકસાન થાય છે એને અટકાવવું પડશે. ક્લિયર અહીંયા સુધીની વાત? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે. અશ્મિ અહેવાલોના આધારે જાતિઓમાં થતું મોટા પાયે નુકસાન હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ પહેલા પણ થયું છે. શું વાત કરો સાહેબ? યસ. શું લખે છે? જો, અશ્મિ અહેવાલોને આધારે જાતિઓમાં થતું મોટા પાયાનું નુકસાન, એટલે કે જે જાતિઓ ડિસ્ટર્બ થઈ જાય છે, જાતિઓ નષ્ટ થઈ જાય છે, જાતિઓનું અસ્તિત્વ પૃથ્વી પરથી ખતમ થઈ જાય છે, આવું પહેલા પણ થયું છે. સર કાંઈ ખબર ન પડી? હું ફરીથી સમજાવું. પૃથ્વીનો જન્મ થયો, પૃથ્વી મૃત્યુ થઈ, પાછો જન્મ થયો, પાછી મૃત્યુ થઈ. સર હજી ન ખબર પડી? ફરીથી સમજાવો, રાઈટ. પૃથ્વી ઉપર જે તે સમયે ડાયનોસોર્સ હતા, આપણને ક્યારે ખબર પડી? અશ્મિ અહેવાલના કારણે. પણ મનુષ્ય જીવન જ્યારથી છે, ક્યારેય પણ ડાયનોસોર વિશે તમે સાંભળ્યું નથી, મૂવીમાં જોયા છે. એનો મતલબ જે તે સમયે પૃથ્વી પર જ્યારે મનુષ્ય જાતિનું આધિપત્ય કે અસ્તિત્વ નહોતું, એ સમયે કદાચ કોઈ અન્ય જાતિ પૃથ્વી ઉપર સર્વાઈવ કરતી હતી. ઉદાહરણ તરીકે ડાયનોસોર્સ, જેના વંશજો હજી છે, પણ ડાયનોસોર્સની જાતિ પૃથ્વી પરથી અચાનકથી એક સાથે, કોઈ ઘણી બધી થિયરીઓ છે કે ભાઈ કોઈ એક ઉલ્કા પડી હશે, બહુ મોટો ભૂકંપ આવ્યો હશે, અને એના કારણે એ સમયની વનસ્પતિ, એ સમયના પ્રાણીઓ, એ સમયે જે રીતે પૃથ્વી પર જીવતા હશે એ ખતમ થયા હશે, એટલે કે એનો લોપ થયો હશે. આ શબ્દને બોલીએ સામૂહિક લોપ. સામૂહિક લોપ એટલે એ સમયે જીવતી બધી જ જાતિઓ નષ્ટ થઈ હશે અને ફરીથી એમાંથી નવી જાતિઓ અને જૈવ વિવિધતાનું સર્જન થયું હશે. ફરીથી પૃથ્વીની અંદર કોઈક એવી ઘટના બની હશે કે જેના કારણે પૃથ્વીની અંદર એ નષ્ટ થયા છે, એટલે કે એ જાતિ કેવી થઈ ગઈ હશે? લોપ થયો હશે. મારી વાત ક્લિયર થાય છે તમને? સમજાય છે? સામૂહિક લોપ થયો છે અને ફરીથી કોઈ નવી જાતિ આવી છે, એનો મતલબ પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ હશે, સામૂહિક લોપ થયો છે, જેના કારણે ઘણી બધી જાતિઓ પૃથ્વી પરથી નષ્ટ થઈ ગઈ હશે અને ફરીથી નવી જાતિઓનો ઉદ્ભવ થયો હશે. મિત્રો, આજના સમયે આપણે ભણી રહ્યા છીએ, સાંભળજો, આજના સમયે આપણે ભણી રહ્યા છીએ, રાઈટ. બની શકે કે કરોડો વર્ષો પહેલા પૃથ્વી પર ઘણી બધી જાતિઓ એવી હતી કે જેની નોંધ આજના સમયે આપણા સાયન્ટિસ્ટ લોકોને પણ નથી. ક્લિયર? એટલી બધી પૃથ્વીમાં જે વિવિધતા છે. મેં તમને કીધું એ પ્રમાણે આજના સમયે આટલી બધી ટેકનોલોજી હોવા છતાં એમેઝોન જંગલની અંદર ઘણી બધી જાતિઓ એવી છે કે જેનો ઉલ્લેખ આપણી પાસે નથી, એટલે કે રિસર્ચ કરવાનું હજી સ્ટીલ બાકી છે. ક્લિયર થાય છે? હા કે ના? વેરી ગુડ. આગળ વધીએ છીએ આપણે. આશરે 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું છે, ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓનું સામૂહિક વિલોપન એટલે કે વિનાશ ઘટનાક્રમ થયો છે. કેટલી વાર થયો છે? 5 વાર. એનો મતલબ હવે જેટલામી વાર થશે એ કેટલામાં આવશે? 6 નંબરનો વિનાશક્રમ આવશે. આપણે 5મી વાર પછીના છીએ, એટલે 6ઠ્ઠા નંબરનો સામૂહિક લોપ થશે, રાઈટ. હાલના સમયમાં 6ઠ્ઠી વારનું વિલોપન પ્રગતિ પર છે, એટલે કે 6ઠ્ઠી વારનું વિલોપન ચાલી રહ્યું છે, સામૂહિક લોપ થઈ રહ્યો છે, રાઈટ. કદાચ મેં તમને
જેમ શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે એકમાત્ર વાવાઝોડું નહીં, તમે વિચારો આગ, રાઈટ, લાસ્ટ ટુ લાસ્ટ તમે જુઓ તો છેલ્લા 5 થી 7 વર્ષમાં તમે આગના કિસ્સાઓ પણ ઘણા જોયા હશે. એમાંની 2-3 આગ હું તમને કહું. સિમ્બેબાલી આગ આસામની અંદર જે લાગેલી તે આપણા પૂર્વીય ભારતના પૂર્વીય ભાગની અંદર લાગેલી, એવી રીતે ઓસ્ટ્રેલિયાની અંદર જે ખૂબ મોટી આગ લાગેલી તે, રાઈટ. તો આ આગ એવી છે કે જેના કારણે સામૂહિક લોપ, જંગલનો આખો લોપ થઈ જાય છે, રાઈટ. ક્લિયર થાય છે તમને મારી વાત? તો એ આગના વારંવાર લાગતી આગ અથવા તો વારંવાર આવતા પૂર અથવા તો વારંવાર આવતા વાવાઝોડા અથવા તો ભૂકંપ જે કુદરતી હોનારતો થાય છે, જેના કારણે શું થતો હોય, સામૂહિક રીતે જે તે ભાગની અંદર લોપ સર્જાતો હોય છે. ચાલો, ક્લિયર થઈ ગઈ તમને વાત? આગળ વધીએ છીએ આપણે. હાલના વિલોપનનો દર એટલે કે અત્યારે જે જાતિઓ નષ્ટ થાય છે એમાં મનુષ્યનો પણ બહુ મોટો હાથ છે. વિલોપનનો દર પહેલા કરતા 100 થી 1000 ગણો. કેમ? કેમ કે પહેલા આપણે નહોતા. ક્લિયર? અને એના કારણે થઈને પહેલા એટલું બધું જૈવ વિવિધતાનું નુકસાન પણ થતું નહીં, પણ આજે મનુષ્ય જાતિ ક્યાંક ને ક્યાંક જૈવ વિવિધતાનું શું કરે છે મિત્રો? શોષણ કરે છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? પરિસ્થિતિવિદોના મત મુજબ આવતા 100 વર્ષની અંદર, પરિસ્થિતિવિદ કે છે, હું નથી કહેતો, શું કહે છે? આવતા 100 વર્ષની અંદર પૃથ્વી પરની તમામ જાતિઓ પૈકી અડધા ભાગની જાતિઓ શું થઈ જશે? વિલુપ્ત થઈ જશે. આપણે માત્ર એને આપણા ફેસબુક, યુટ્યુબ કે અન્ય ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી માત્ર ફોનમાં જોઈ શકશું. ઓરિજિનલમાં કદાચ આપણી પાસે રહેશે નહીં, લુપ્ત થઈ જશે. ક્લિયર? જો આવીને આવી રીતે પૃથ્વી ગ્રો કરતી રહી, આવીને આવી રીતે આપણે જૈવ વિવિધતાનું નુકસાન કરતા રહ્યો, તો આનો ભોગ આપણી આવનારી પેઢી ડેફિનેટલી બનવાની છે. મારી વાત ક્લિયર થાય? સમજાય? આગળ વધીએ છીએ. ચાલો. કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી ત્યાં વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય. પોઈન્ટ નંબર 1. દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફ નિમ્ન પ્રતિરોધન થાય. પોઈન્ટ નંબર 2, જો ચોપડીમાં અક્ષરે અક્ષર લેખો છે આ રીતે, કોઈ પણ પ્રદેશમાં જ્યારે જૈવ વિવિધતાની અંદર નુકસાન થાય, જૈવ વિવિધતા ઘટે અથવા તો જૈવ વિવિધતા ડિસ્ટર્બ થાય, એટલે વનસ્પતિ ઉત્પાદનની અંદર જૈવભાર ઉત્પાદનમાં ઘટાડો થઈ જાય. દુષ્કાળ જેવા સ્થિતિમાં પર્યાવરણીય ઉપદ્રવો તરફ એનું પ્રતિરોધન ન રહે. પર્યાવરણીય પ્રતિરોધન એટલે શું? ઉદાહરણ તરીકે સમજાવું કે ભાઈ કોઈ જંગલ છે ને, એ જંગલની અંદર વનસ્પતિઓ એકદમથી છે, જૈવ વિવિધતાથી ભરપૂર છે, અને અચાનકથી ત્યાં એકાદ વર્ષ માટે, 2 વર્ષ માટે વરસાદ નથી આવતો, તેમ છતાં એ જંગલો, એ જાતિઓ, એની જે વિવિધતા છે એ ત્યાં ટકી રહેવા માટે મેક્સિમમ શું કરે? પ્રતિરોધન કરે. પરંતુ જ્યારે જૈવ વિવિધતાને નુકસાન થાય છે, એ જૈવ વિવિધતાને નુકસાન થવાથી પર્યાવરણના જે ઉપદ્રવો છે એની સામે પ્રતિરોધન રહેતું નથી, એટલે નિમ્ન પ્રતિરોધન રહે છે. ઉદાહરણ તરીકે આગ લાગી જાય, ખતમ થઈ જાય, રાઈટ. અથવા તો સમજી લો કે પાણી ન રહેવાને કારણે, અથવા તો સમજી લો કે કોઈ અન્ય જાતિનું આક્રમણ થાય, અન્ય જાતિ આવવાને કારણે ત્યાંની જે લોકલ પ્રજાતિ છે, ખાસ કરીને પ્રાણીઓ, એને નુકસાન થાય, એ પ્રતિરોધ કરી શકતી નથી. એટલે કે જૈવ વિવિધતા નુકસાન, કેમ કે આખું જંગલ જે છે એક જાતિ બીજા જાતિ પર નભતી હોય, એક વનસ્પતિ જે છે અથવા તો પ્રાણી છે એ અન્ય પર નભતું હોય. હવે એકનું જે નષ્ટ થઈ જશે, જૈવ વિવિધતામાં એક જાતિ ગઈ, તો એની સામે બીજી જાતિ ત્યાં પ્રતિરોધન કરી શકશે નહીં, અને એના કારણે જંગલને શું થશે? નુકસાન થશે. બીજું, વનસ્પતિની ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ, જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસન પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા થાય છે અથવા તો પરિવર્તનશીલ વધવા પામી છે. આને આપણે એક નાનકડા ઉદાહરણ દ્વારા સમજીએ. ફરીથી, વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસન તંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલ વધવા પામી છે. સમજીએ આને ધ્યાનથી. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું, રાઈટ. એક નાનકડા એક્ઝામ્પલથી આપણે વાત કરીએ. કદાચ તમને બધાને ખબર હશે, 2 થી 3 રોગો વિશે હું તમને સમજાવું. એક છે સાર્સ, એક છે મર્સ, અને ત્રીજો છે જેને આપણે બોલીએ છીએ કોરોના. કોરોનાની વિશે તો આપણને બધાને ખબર છે, પણ સર સાર્સ અને મર્સ શું છે? કોરોના પહેલા આવેલી મહામારીઓ પૈકીની એક. મર્સ 2009 અને સાર્સ 2004 ની અંદર આવેલો રોગ છે. સાર્સ એટલે શું? તો કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, શ્વસન તંત્રને લગતી બીમારીનો. તો એવી રીતે મર્સ એટલે શું? તો મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, સાર્સ થવાનું મુખ્ય કારણ તો બેટ એટલે ચામાચીડિયા, રાઈટ. એટલે કે કોઈ અન્ય જાતિનો રોગ કોઈ અન્ય જાતિને થયો. ચામાચીડિયામાં ફેલાતો રોગ ચામાચીડિયામાંથી વહન પામીને સિવેટ નામનું એક પ્રાણી છે જેને ચાઇનાની અંદર ખાતા હોય છે, એમાં આવ્યો. અને એ ચાઇનાની અંદર જે મીડિયેટરી એટલે કે જે આ સિવેટ નામનું પ્રાણી છે એના કારણે ઘણા બધા લોકોને થયો, અને ત્યાર પછી સાર્સ નામનો રોગ બધી જ જગ્યા પર ફેલાણો. હલો, મારી વાત ક્લિયર થાય છે? સમજાય? એવી જ રીતે મર્સ જે છે એ કેમલમાંથી આવ્યો. સાઉદીની અંદર
કેમલમાંથી જે કેમલ છે એ મીડિયેટરી પ્રાણી છે, રાઈટ. એમાં પણ બેટમાંથી કેમલ, અને કેમલથી ક્યાં આવી ગયો? મનુષ્યમાં. કોરોના માટે હજી આપણી પાસે કોઈ એવી ચોખવટ નથી એક્ઝેક્ટલી એનું ઓરિજિન શું છે, કેમ કે હજી પણ સ્ટીલ આપણે લોકો ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે કોરોના કેવી રીતે થયો. પણ તમે વિચારો, એક પ્રાણીમાંથી રોગ મનુષ્ય જાતિ સુધી શું કામ આવ્યો, અથવા એવા રોગો મનુષ્ય સુધી ફેલાવાનું મૂળભૂત કારણ શું છે? મને સાર્સનો વિશે ખ્યાલ છે, હું તમને સાર્સ વિશેની વાત કરું છું. વધારે પડતા બેટનું જે જગ્યા પર જે જંગલો છે કે જ્યાં બેટ એટલે કોણ? તો કે ચામાચીડિયાનું રહેણાંક છે, એ રહેણાંકને નુકસાન થવા પામ્યું, એટલે કે ત્યાંના જંગલોને કાપી નાખવામાં આવ્યા, જંગલો નષ્ટ થઈ ગયા. એટલે એ ઘર જે ચામાચીડિયાનું તો એ માઇગ્રેટ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો હવે તમે વિચારો, એક જગ્યા પર મસ્ત મજાના જંગલની અંદર ચામાચીડિયા હજારોની તાનાતમાં રહે છે. હવે એ જંગલ બીજા જ દિવસે નષ્ટ થઈ જાય, એ લોકોને ક્યાં જવાનું? કોઈ ગયા દક્ષિણમાં, કોઈ ગયા સાઉથમાં, સાઉથ ને દક્ષિણ એક જ કહેવાય, કોઈ ગયા સાઉથમાં, કોઈ ગયા ઉત્તરમાં, કોઈ ગયા પૂર્વમાં, કોઈ ગયા પશ્ચિમમાં. તો અલગ અલગ જગ્યા પર જવાને કારણે એમણે પોતાની હેબિટાટને ચેન્જ કરવી પડી, અને બની શકે કે એના કારણે થઈને અન્ય જગ્યા પર રહેતા થયા કે જ્યાં કોઈ બીજા પ્રાણીઓ છે એને ઇન્ફેક્ટ કર્યા, અને બીજા પ્રાણીઓ દ્વારા એ રોગ ક્યાં સુધી પહોંચી ગયો? મનુષ્ય સુધી પહોંચી ગયો. તમે વિચારો, એકમાત્ર કારણ જૈવ વિવિધતાની નુકસાની, એના કારણે રોગ થઈ શકે છે, રોગ ફેલાય છે. ક્લિયર થાય? તમને સમજાય? એટલા માટે લખે છે વનસ્પતિની ઉત્પાદકતા પર જૈવ વિવિધતા થવાથી નુકસાની, પાણીનો ઉપયોગ, જંતુ તથા રોગ ચક્રો જેવી કેટલીક નિવસન તંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલ વધવા પામી છે, એટલે કે આ પ્રમાણ વધી રહ્યું છે. ક્લિયર થાય છે તમને? હા કે ના? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. મેં તમને એક અહીંયા નાનકડો અમથો ચાર્ટ આપ્યો છે, દેખાય તમે? હવે તમે આ ચાર્ટને જુઓ. આ ચાર્ટ કેવી રીતનો છે? તો અહીંયા છે ને વર્ષ લખ્યું છે. શું લખ્યું છે? વર્ષ. કેટલાથી કેટલા વર્ષ? એટલે સમજી લો કે અહીંયા 15મી સદીથી ચાલુ કર્યું છે, અને અહીંયા સીધું વર્ષ 2000 લખ્યું છે, એટલે કે 2000, ઉદાહરણ તરીકે 2021 લખીએ, રાઈટ. બીજી વસ્તુ અહીંયા શું લખ્યું છે? તો કે એક્સટિંક્શન. એક્સટિંક્શન એટલે લુપ્ત થવાનો દર. લ્યુ થઈ ગયો, આપણે એને કાઢી નાખીએ. એક્સટિંક્શન એટલે શું? તો આપણે એને કહીએ લુપ્ત થવાનો દર. અહીંયા હું લખી દઉં, લુપ્ત થવાનો દર. ક્લિયર થાય છે? સમજાય છે? હવે આને હું પહેલા અલગ રીતે સમજાવું. જો તમને આ એક લાઈન દેખાય છે ને, આ લાઈન, એને તમે વસ્તી કહી દો, વસ્તીની લાઈન, એટલે કે પોપ્યુલેશન. તો 15મી સદીથી અત્યાર સુધીમાં પોપ્યુલેશનને તમે જોવા જાઓ તો ધીરે ધીરે 2021માં પીક ઉપર છે. હા કે ના? એવી જ રીતે જો તમે જૈવ વિવિધતાને જોવા જાઓ, કોને જોવા જાઓ? જૈવ વિવિધતાને તમે જોવા જાઓ તો એ પણ જે તે સમયે હતી ત્યાંથી ધીરે ધીરે જૈવ વિવિધતા નષ્ટ થવા લાગી. અત્યારે એ પણ પીક ઉપર છે. તો અહીંયા કહેવાનો મતલબ, જેમ જેમ વસ્તી વધી રહી છે એમ જૈવ વિવિધતાનું પ્રમાણ વધારે પડતું શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. અને એક મનુષ્ય તરીકે આપણી જવાબદારી છે કે આપણે આ જૈવ વિવિધતાને બચાવીએ. હા કે ના? મારી વાત ક્લિયર થાય છે? સમજાય? ઓકે, ક્લિયર. આના પછીનો જે પોઈન્ટ છે એ આના કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ, અને એ પોઈન્ટને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. નમસ્કાર, જય હિન્દ.